નમસ્કાર, હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ વાત કરીએ તો રચના કે આધાર પર વાક્ય કે પ્રકાર. પહેલાં જે જોયા હતા આપણે એ અર્થના આધારે વાક્યના પ્રકારો હતા. હવે જે જોવાના છે એ રચનાના આધારે વાક્યના પ્રકારો. તો એની અંદર 3 પ્રકારોનો સમાવેશ થાય છે. એક છે સરળ યા સાધારણ વાક્ય, એટલે કે ગુજરાતીમાં કહીએ તો સાદું વાક્ય. ત્યાર પછી બીજો પ્રકાર છે સંયુક્ત વાક્ય. ત્રીજો પ્રકાર એનો છે એ છે મિશ્ર વાક્ય, અથવા તો એને તમે સંકુલ વાક્ય તરીકે પણ ઓળખો છો. તો એમાં આપણે પહેલા પ્રકાર વિશે चर्चा करिए, सरल या साधारण वाक्य. जिस वाक्य में एक उद्देश्य और एक ही विधेय हो उसे सरल या साधारण वाक्य कहते हैं. હવે શરૂઆતમાં જ આપણે ઉદ્દેશ્ય અને વિધેય એ બંને વિશે માહિતી મેળવી કે ઉદ્દેશ્યમાં કોનો સમાવેશ થાય છે અને વિધેયમાં કોનો સમાવેશ થાય છે. એ ચોક્કસ હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ઉદ્દેશ્યની અંદર કર્તા અને કર્તાનો વિસ્તાર, ત્યાર પછી વિધેયની અંદર કર્મ અને કર્મનો વિસ્તાર, ક્રિયા અને ક્રિયાનો વિસ્તાર એ વિધેયમાં આવે છે. બરાબર? તો એનાથી તમે સંપૂર્ણ રીતે માહિતગાર છો. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા શું કહે છે કે જે વાક્યમાં એક ઉદ્દેશ્ય અને એક જ વિધેય હોય, બરાબર, તો ત્યારે એ સરળ કે સાધારણ કે સાદી વાક્ય રચના કહેવાય. સામાન્ય રીતે એકદમ સહેલી વાત કરીએ તો જેની અંદર એક જ ક્રિયાપદ હોય તો એ સાદું અથવા તો સરળ વાક્ય કહેવાય. રાકેશને ભોજન કિયા, બરાબર, તો આની અંદર રાકેશ એ કર્તા છે, કર્તાનો વિસ્તાર અહીંયા છે નહીં, બરાબર, માત્ર રાકેશ છે. ભોજન કિયા, ભોજન કરવું એ શું થાય તો કે એ ક્રિયા થાય. તો અહીંયા એક જ વિધેય છે, બરાબર, આ વિધેય છે. તો એક વિધેય એક ઉદ્દેશ્ય. આગળ બીજું ઉદાહરણ જોવો તો એમાં પણ એ છે મુકેશ પઢતા હે, કર્તા મુકેશ, બરાબર, પઢતા હે તો પઢતા હે એ ક્રિયા થશે, એટલે એક ઉદ્દેશ્ય અને એક જ વિધેય. ત્યાર પછી ત્રીજું વાક્ય છે રમેશને મહેશ કો પુસ્તક દી, બરાબર, રમેશને મહેશ કો પુસ્તક દી. તો એમાં રમેશ એ શું થશે તો કે રમેશ એ કર્તા થશે. પછી પુસ્તક શું આપ્યું, ક્યાં દિયા, પુસ્તક દી, પુસ્તક એ કર્મ થશે. પણ તમને એવો પ્રશ્ન થાય કે અહીંયા મહેશ કો, તો મહેશ શેમાં આવશે તો કે મહેશ છે ને એ કર્મની અંદર આવશે, બરાબર, પણ એ કેવું કર્મ છે તો કે એ ગૌણ કર્મ છે. તમે જ્યારે ગુજરાતીની અંદર શુંથી પ્રશ્ન પૂછો તો તમને મુખ્ય કર્મ મળે, અને કોને દ્વારા પ્રશ્ન પૂછો તો તમને ગૌણ કર્મ મળે. તો એ જ રીતે હિન્દીમાં કિયા એનાથી ને મુખ્ય કર્મ મળે, કિસકો એનાથી ને તમને ગૌણ કર્મ મળશે. એટલે અહીંયા ગૌણ કર્મ છે એ કેમાં આવશે, એ કર્મના વિસ્તાર અંતર્ગત આવશે. એટલે પુસ્તક એ કર્મ થશે અને મહેશ કો એ કર્મનો વિસ્તાર થશે. એટલે આ બંને છે એ કેમાં આવશે તો કે આ બંને વિધેયની અંદર આવશે, અને રમેશ એ કર્તા છે એટલે એ ઉદ્દેશ્યની અંદર આવશે. એટલે એક વિધેય એક ઉદ્દેશ્ય. ત્યાર પછી જોઈએ ભાર્ગવને અપને પ્રિય મિત્ર કો કહાની કી પુસ્તક દી. હવે તમે એક પ્રયત્ન કરો, તમે તમારી રીતે આ વાક્યમાં
વિધેય અને ઉદ્દેશ્ય અલગ તારવો. બરાબર, તમને હવે ખ્યાલ આવી જ ગયો છે કે ઉદ્દેશ્યની અંદર કર્તા હોય અને કર્તા સાથે સંકળાયેલી બાબત હોય તો એ કર્તાનો વિસ્તાર દર્શાવે. વિધેયની અંદર કર્મ હોય અને ક્રિયા હોય અને કર્મ સાથે સંકળાયેલી બાબત હોય તો એ કર્મનો વિસ્તાર દર્શાવે, અને ક્રિયા સાથે સંકળાયેલી બાબત હોય તો એ ક્રિયાનો વિસ્તાર દર્શાવે. તો કર્મનો વિસ્તાર, ક્રિયાનો વિસ્તાર એ વિધેયની અંદર આવશે, અને કર્તાનો વિસ્તાર એ ઉદ્દેશ્યની અંદર આવશે. તો હવે તમને ચોક્કસ ખ્યાલ આવી જ ગયો હશે. હવે આપણે બીજો પ્રકાર જોઈએ. એટલે ટૂંકમાં જે સાધારણ વાક્ય છે એ તો તમને ખ્યાલ આવી જાય કે જેની અંદર એક જ ક્રિયાપદ હોય, બરાબર, એ સાધારણ કે સાદું વાક્ય કહેવાય. હવે સંયુક્ત વાક્ય વિશે આપણે વાત કરીએ તો जिस वाक्य में दो उपवाक्य किसी समुच्चय बोधक योजक अव्यय से जुड़ते होते हैं उसे संयुक्त वाक्य कहते हैं. संयुक्त वाक्य अंतर्गत जितने उपवाक्य होते हैं वे स्वतंत्र होते हैं. હવે બે ઉપવાક્ય એટલે નાના નાના ગૌણ વાક્ય છે એ સમુચ્ચય બોધક એટલે અહીંયા આપણે સંયોજકથીને જોડાતા હોય છે, બરાબર. એને યોજક તરીકે હિન્દીની અંદર ઓળખવામાં આવે છે. તો સમુચ્ચય બોધક યોજકથીને એ જોડાય છે અને એને અવ્યય કહેવાય છે, બરાબર. દાખલા તરીકે આ ઔર છે એ સમુચ્ચય બોધક છે, યોજક કહેવાય, એને અવ્યય કહેવાય. તો અવ્યય એટલે શું? અવ્યય એટલે જેનો વ્યય ન થાય એને અવ્યય કહેવાય. વ્યય ન થાય એટલે કે જેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવે, બરાબર. ગમે એવા લિંગ સાથે, વચન સાથે અને કાળ સાથે જોડાયેલું રહે પણ એની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવે ને એને અવ્યય કહેવાય, બરાબર. તમે ક્યાંય જોયું છે કે ગીતા આવી ઔર સીતા ગઈ, તો એમાં ઔર છે એ તમને ક્યાંય બીજે અન્ય જગ્યાએ છે એ બીજી રીતે છે એને ઔરને એમાં રને છે એ દીર્ઘ લાગેલો હોય કે ઔરી થયું હોય કે ઔરું થયું હોય, એવું ક્યાંય તમે જોયું છે? નહીં જોયું હોય, કારણ કે આ અવ્યય છે. એટલે અવ્યય છે એટલે એનો વ્યય શક્ય નથી, એટલે એમાં કોઈ પરિવર્તન થતું નથી, બરાબર. એટલે અહીંયા બે નાના નાના ઉપવાક્યો એટલે કે ગૌણ વાક્યો એક સંયોજક દ્વારા જોડાશે. હવે એમાં શું થાય છે કે એ બંને એકબીજા સાથે જોડાય છે, છતાં પણ એ જોડાઈને તો અર્થ પ્રગટ કરે, પણ જ્યારે સ્વતંત્ર હોય, સ્વતંત્ર એટલે કે અલગ અલગ હોય, જુદા જુદા હોય, ત્યારે પણ એ પોતાનો સ્વતંત્ર અર્થ પ્રગટ કરી શકે છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ જોઈએ, ગીતા આઈ ઓર સીતા ગઈ, તો ઔરથી જોડાયું છે એટલે સંયુક્ત વાક્ય કીધું આપણે, બરાબર. પણ આ બેયને વાક્યને છૂટા કરો, ઓર કાઢી નાખો તો ગીતા આઈ એટલે તમને ખ્યાલ આવી જાય કે ગીતા આવી એ સ્વતંત્ર વાક્ય છે, પછી સીતા ગઈ એ પણ સ્વતંત્ર વાક્ય છે અને બેયનો અર્થ નીકળે છે, બરાબર. એટલે આની અંદર શું થાય કે ગીતા આઈ એટલે ગીતા છે એ આવી, બરાબર. તો ગીતા છે એ કર્તા થશે, આઈ તો એ ક્રિયા થઈ. એટલે અહીંયા આ ઉદ્દેશ્ય છે ગીતા, આ ક્રિયા છે, એટલે એ શું છે તો કે એ વિધેય છે. તો આની અંદર પણ જુઓ, સીતા ગઈ તો સીતા છે એ કર્તા છે, તો એ શેમાં આવશે? ઉદ્દેશ્યમાં. અને ગઈ એટલે જવું, તો એ ક્રિયા થઈ, તો એ શેમાં આવશે? વિધેયમાં. એટલે અહીંયા બબે ઉદ્દેશ્ય અને બબે વિધેય છે, સમજ્યા તમે? બરાબર. એટલે આ રીતે સંયુક્ત વાક્યમાં એક વિધેય અને એક ઉદ્દેશ્ય હોતું નથી, કારણ કે અહીંયા ક્રિયાપદ જોવો તો તમને ખ્યાલ આવશે કે બે ક્રિયાપદ, આઈ ગઈ, બરાબર. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ, મેં હું સત્ય કેતુ પત્ની હે કામના, તો એને ઔરથી જોડેલું છે. મેં હું સત્ય કેતુ ઔર પત્ની હે કામના. હવે ઔર કાઢી નાખો, બરાબર, છતાં પણ એનો સ્વતંત્ર અર્થ પ્રગટ કરશે. મેં હું સત્ય કેતુ, બરાબર. ખાલી પોતાનો પરિચય આપે તો મેં હું સત્ય કેતુ. પત્નીનો પરિચય તો પત્ની કા નામ હે કામના અથવા પત્ની હે કામના. તો અહીંયા છે એ સ્વતંત્ર અર્થ પ્રગટ કરે છે. આગળ વાત કરીએ, ત્રીજું ઉદાહરણ છે, વહ મહેનત તો બહુત કરતા હૈ પર ફલ નહીં મિલતા, બરાબર. તો અહીંયા પર છે, અહીંયા કિંતુ, લેકિન, પરંતુ એવા યોજક એટલે કે એવા સંયોજકો પણ હોઈ શકે. તો અહીંયા જુઓ
वह मेहनत तो बहुत करता है એ સ્વતંત્ર વાક્ય છે, કારણ કે અહીંયા ક્રિયાપદ આવી ગયું. ફલ નહીં મિલતા, તો ફલ નહીં મિલતા તો અહીંયા મિલના અથવા મિલતા તો એક પણ બીજી ક્રિયા થઈ. બરાબર, એટલે સ્વતંત્ર રીતે આ વાક્ય બે પોતાનો અર્થ પ્રગટ કરી શકે છે. આપકો સત્ય બોલના ચાહીએ પરંતુ વહ અપ્રિય ન હો, તો અહીંયા જુઓ આપકો સત્ય બોલના ચાહીએ એનો સ્વતંત્ર અર્થ પ્રગટ કરે છે. પરંતુ, કિંતુ, લેકિન વહ અપ્રિય ન હો, એટલે અહીંયા તમને ખ્યાલ આવશે કે વહ અપ્રિય ન હો એ એનો સ્વતંત્ર અર્થ પ્રગટ કરે છે. પણ તમને એવો પ્રશ્ન થાય મનમાં કે અહીંયા છે ને એ વહ સર્વનામ વાપરેલું છે, તો વહની જગ્યાએ શું આવે? તો વહની જગ્યાએ અહીંયા છે એ આપકો કીધેલું છે, તો જે કોઈ પણ વ્યક્તિ છે એનું નામ આવશે. એટલે કે આ વાક્ય છે એ હજી થોડું અપૂર્ણ છે, પણ એનો સ્વતંત્ર અર્થ તો પ્રગટ કરે છે. એટલે આ વાક્ય આ રીતે બનાવી શકાય કે જે પહેલું વાક્ય બોલ્યા આપણે કે આપકો સત્ય બોલના ચાહીએ પરંતુ વહ અપ્રિય ન હો, તો વહની જગ્યાએ અહીંયા શું આવશે? વહ એટલે એ સત્યના સંદર્ભમાં કહે છે, પરંતુ સત્ય અપ્રિય ન હો, એટલે વહ એટલે સત્ય, એટલે સત્યના સંદર્ભની અંદર વાત કરેલી છે. બરાબર, એટલે આ વાક્ય રચના તો સ્વતંત્ર થશે જ. આગળ આપણે જોઈએ, પાંચમું ઉદાહરણ આપેલું છે, તુમ નહીં જા શકે તો બેટે કો ભેજ દેતે. તો અહીંયા તોથી ને વાક્ય જોડાયેલું છે, તો એ શું છે? તો કે એ સંયોજક છે. બરાબર, તો એમાં જુઓ તુમ નહીં જા શકે બેટે કો ભેજ દેતે, તો અહીંયા બે ક્રિયાપદ છે. બરાબર, જા શકે અને ભેજ દેતે, તો બંને સ્વતંત્ર છે. હવે આગળ આપણે વાત કરીએ તો કભી કભી સંયુक्त वाक्यों में समुच्चय बोधक अव्यय का लोप भी कर दिया जाता है. એટલે વાક્ય રચના હોય સંયુક્ત, પણ એમાં જે સમુચ્ચય બોધક છે અવ્યય છે, એટલે કે એક રીતે કહીએ આપણે જેને સંયોજક કહીએ કે સંયોજક છે એને અદ્રશ્ય કરી દેવામાં આવે અને એ રીતની વાક્ય રચના પણ બનાવવામાં આવતી હોય છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ જોઈએ આપણે તો ખ્યાલ આવે, દુનિયા મેં રહેને વાલે રહેંગે જાને વાલે ચલે જાएंगे. તો અહીંયા ઓરનો લોપ થયો છે. બરાબર, તો આ રીતે વાક્ય બની શકે કે દુનિયા મેં રહેને વાલે રહેંગે ઓર જાને વાલે ચલે જાएंगे. બરાબર, આ રીતે બની શકે, ઓરનો લોપ છે. એટલે આ વાક્ય રચના પણ કેવી છે? તો કે આ વાક્ય રચના પણ સંયુક્ત વાક્ય રચના થશે. બરાબર, આ પણ સંયુક્ત વાક્ય રચના છે. ત્યાર પછી જુઓ, ક્યાં સોચા થા ક્યાં હો ગયા. તો અહીંયા પરનો લોપ છે. બરાબર, ક્યાં સોચા થા પર ક્યાં હો ગયા. અહીંયા લેકિન પણ આવી શકે હો. બરાબર, ક્યાં સોચા થા લેકિન ક્યાં હો ગયા. ક્યાં સોચા થા और પણ આવી શકે, ક્યાં સોચા થા और ક્યાં હો ગયા. બરાબર, પણ અહીંયા સમુચ્ચય બોધકનો લોપ છે, તો આ રીતે પણ સંયુક્ત વાક્ય રચના બની શકે. ત્યાર પછી જુઓ ત્રીજું ઉદાહરણ, કામ કિયા હૈ પૈસા તો લૂંગા હી. તો અહીંયા કામ કિયા હૈ इसलिएનો લોપ છે. જો इसलिए પૈસા તો લૂંગા હી, તો અહીંયા એમ પણ કહી શકાય કે કામ કિયા હૈ इसलिए પૈસા તો લૂંગા હી. અહીંયા એમ પણ કહી શકે કે કામ કિયા હૈ તો પૈસા તો લૂંગા હી, એમ પણ થઈ શકે. એટલે માત્ર इसलिए નહીં પણ એ સિવાયના પણ સંયોજકો તમે જે વાક્યમાં બંધ બેસતા હોય એનો ઉપયોગ કરી શકો. બરાબર, તો આ રીતે અદ્રશ્ય સમુચ્ચય બોધક રાખીને પણ સંયુક્ત વાક્ય રચના બની શકે છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રકાર છે ત્રીજો, એ છે મિશ્ર વાક્ય રચના, એટલે કે મિશ્ર પ્રકારની વાક્ય રચના, જેને તમે સંકુલ વાક્ય રચના તરીકે પણ ઓળખો છો. તો એમાં આપણે આગળ વધીએ તો जिस वाक्य की रचना एक से अधिक ऐसे उपवाक्यों से हुई हो जिसमें एक प्रधान तथा अन्य वाक्य गौण हो उसे मिश्र वाक्य कहते हैं. હવે જે વાક્યની રચના
એવા વાક્યો દ્વારા થઈ હોય કે જેમાં એક વાક્ય પ્રધાન એટલે કે મુખ્ય હોય અને બીજું વાક્ય છે ઉપવાક્ય હોય. ઉપવાક્ય એટલે કે ગૌણ વાક્ય હોય, સામાન્ય વાક્ય હોય, તો એને મિશ્ર કે સંકુલ પ્રકારની વાક્ય રચના કહેવાય. વધારે સ્પષ્ટતા માટે અહીંયા જે આપેલું છે બરાબર, એના દ્વારા આપણે સમજૂતી મેળવીએ તો जिस वाक्य में एक प्रधान वाक्य और दूसरा उसके आश्रित उपवाक्य हो. હવે એક પ્રધાન એટલે કે મુખ્ય વાક્ય હોય અને એના ઉપર આધારિત બીજું ગૌણ વાક્ય હોય. આશ્રિત એટલે આધારિત, ગૌણ વાક્ય હોય તો એને મિશ્ર વાક્ય કહેવાય. प्रधान वाक्य में मुख्य कथन होता है. प्रधान वाक्य એટલે કે જે મુખ્ય વાત હોય ને बराबर, ए प्रधान वाक्य रचनानी अंदर होय छे. जिसका समर्थन पूर्ति या विस्तार दूसरा आश्रित उपवाक्य करता है. हवे जे मुख्य वाक्य छे ने एनुं समर्थन करतुं वाक्य के पछी मुख्य वाक्यनी पूर्ति के एनो विस्तार वधारवा माटे उपवाक्य छे ए आवतुं होय छे. बराबर, एटले मिश्र वाक्य रचनानी अंदर एक मुख्य प्रधान वाक्य होय छे, સાથે સાથે બીજું ગૌણ વાક્ય જેને ઉપવાક્ય પણ કહેવાય. એ ઉપવાક્ય શું કાર્ય કરે છે તો કે જે પ્રધાન વાક્ય છે, મુખ્ય વાક્ય છે, એનું સમર્થન, પૂર્તિ અથવા તો એના વિસ્તારની અંદર એ વધારો કરે છે. ઇનમે કોઈ ભી ઉપવાક્ય સ્વતંત્ર નહીં હોતા. હવે જે રીતે આપણે વાત કરી હતી ને સંયુક્ત વાક્યની, તો સંયુક્ત વાક્યની અંદર બંને વાક્યો સ્વતંત્ર अर्थ प्रगट करता होय छे. एटले के वच्चेथी ने संयोजक के समुच्चय बोधक काढी नाखो तो बंने पोतानो अलग अलग अर्थ प्रगट करता होय छे. एटले के एकबीजा साथे जोड़ायेला नथी होता, एकबीजा उपर आधारित नथी होता, पण आमां तो मुख्य वाक्य उपर ज गौण वाक्य आधारित होय छे. बराबर, एटले आमां उपवाक्यो गौण वाक्यो स्वतंत्र होता नथी. दोनों को एक दूसरे की अपेक्षा होती है. एटले के બંને વાક્યોને, મુખ્ય વાક્યને ગૌણ વાક્યની જરૂર હોય અને ગૌણ વાક્યને મુખ્ય વાક્યની જરૂર હોય છે. હવે અહીંયા આપણે ઉદાહરણો આપેલા છે તો એ ઉદાહરણો આપણે એક વખત જોઈ લઈએ એટલે વધારે આપણે ખ્યાલ આવી જાય. સૂરજ ઉગા इसलिए अंधेरा भागा. બરાબર, જુઓ અહીંયા સૂરજ ઉગા એટલે કે સૂરજ ઉગે છે એટલા માટે અંધારું દૂર થાય છે. એટલે સૂરજ ઉગવા ઉપર અંધારું દૂર થવાનો આધાર છે. બીજું વાક્ય જોઈએ, જબ વહ મેરે પાસ આયા તબ મેં સો રહા થા. હવે અહીંયા સૂવું છે બરાબર, એ મુખ્ય વાક્ય છે. એટલે જો યાદ રાખજો કે એવું નથી કે પાછળ આપેલું હોય તો એ મુખ્ય વાક્ય ન હોય. બરાબર, એવું પણ બની શકે કે જબ મેં સો, આ રીતે પણ વાક્ય રચના થઈ શકે કે જબ મેં સો રહા થા તબ વહ મેરે પાસ આયા, આ રીતે પણ બની શકે. પણ આની અંદર મુખ્ય વાક્ય ઓળખવું છે એ થોડુંક વિચારવું પડે. બરાબર, કે મેં સો રહા થા એટલે સુવાની ક્રિયા મુખ્ય છે ત્યારે એ મારી પાસે આવ્યો, આ ગૌણ વાક્ય થશે. ત્રીજું વાક્ય જોઈએ, यदि परिश्रम करोगे तो उत्तीर्ण हो जाओगे. હવે આમાં તો સ્પષ્ટ જ છે, તમને ખ્યાલ આવી જાય કે જો તમે મહેનત કરશો તો પાસ થશો. તો મહેનત કરવી એ મુખ્ય વાક્ય છે અને તો ઉત્તીર્ણ થવું એ એના ઉપર આધારિત છે. બરાબર, એટલે ગૌણ થશે. આગળ જોઈએ, જ્યો ही उसने दवाई पी वह सो गया. તો આમાં જ્યો ही उसने दवाई पी એટલે કે જેવી એ દવા પીવે છે એટલે દવા પીવા ઉપર એના સુવાનો આધાર છે. સમજાણું? એટલે આ વાક્ય છે એ મુખ્ય થશે અને વહ સો ગયા એ વાક્ય કેવું થશે તો કે એ વાક્ય ગૌણ થશે. આગળ જોઈએ, मैं जानता हूँ कि तुम्हारे अक्षर अच्छे नहीं बनते. તો હવે જુઓ અહીંયા છે, અહીંયા સુધી તો વાક્યો છે તે એકબીજાનું સમર્થન કરતા હતા. બરાબર, એકબીજાનો ટેકો કે એકબીજા ઉપર આધારિત હતા. પણ હવે અહીંયા વાક્યમાં વિસ્તારમાં વધારો થાય છે. મેં જાણતા હું કી, તો આ ગૌણ વાક્ય છે. મેં જાણતા હું કી એટલે કે એ માત્ર વિસ્તારમાં વધારો કરે છે. હું જાણું છું કે, આપણે એમ કહેતા હોય ને મને ખબર છે કે,
તો એ વિસ્તારમાં વધારો કરે. તુમ્હારે અક્ષર અચ્છે નહીં બનતે, તો એ શું છે? એ મુખ્ય વાક્ય કે પ્રધાન વાક્ય થશે. આ માત્ર વિસ્તારમાં વધારો કરશે. મેં જાનતા હું કી. એવી જ રીતે જો છઠ્ઠું વાક્ય છે, મેં દેખતા હું કી તુમ મહેનત નહીં કરતે હો. તો આમાં મુખ્ય વાક્ય કયું થશે? તુમ મહેનત નહીં કરતે હો, એ મુખ્ય વાક્ય થશે. પણ આ મેં દેખતા હું કી, તો એ માત્ર ને માત્ર શું કરે છે? એ એના વિસ્તારની અંદર વધારો કરે છે. બરાબર, માત્ર એના વિસ્તારમાં વધારો કરશે. ત્યાર પછી સાતમું વાક્ય છે, એ જોઈએ. हिरन ही एकमात्र ऐसा पशु है जो कुलंचो भरता है. तो एमा हिरन ही एकमात्र ऐसा पशु है ए मुख्य वाक्य थशे. अने जो कुलंचो भरता है, कुलंचो भरना एनो अर्थ थशे उछळ कूद करवी. बराबर, बे पग आगळना अने बे पग पाछळना, बराबर, ए रीते उछळ कूद जे करे एने कुलंचो कहे. बराबर, हिंदीनी अंदर कुलंचो भरना. तो अहींया हिरन ही एकमात्र ऐसा पशु है, तो ए मुख्य थशे के हरण ए ज एवं एकमात्र पशु छे के जे कुलंचो भरे छे, एटले के उछळ कूद करे छे. त्यार पछी जोईए आठमું वाक्य. सविता को पुरस्कार मिला क्योंकि उसने एक अच्छा गीत सुनाया था. तो आनी अंदर तमे जुओ कि मुख्य वाक्य कयुं थशे? सविता को पुरस्कार मिला, उसने एक अच्छा गीत सुनाया था. तो हवे तमे विचारो तो तमने ख्याल आवशे कि पुरस्कार के इनाम क्यारे मळे माणसने? तो कि ए कोई सारू काम करे ने त्यारे मळे. बराबर, तो उसने एक अच्छा गीत सुनाया था इसलिए सविता को पुरस्कार मिला. एटले जो अहींया आ जे मुख्य वाक्य छे ने, बराबर, ए पाछळ आवे छे अने गौण वाक्य छे, बराबर, गौण वाक्य जे छे ए आगळ आवे छे. एटले अहींया आ वाक्य मुख्य थशे के उसने एक अच्छा गीत सुनाया था इसलिए सविता को पुरस्कार मिला. ए गौण वाक्य छे. एटले आ रीते मिश्र प्रकारनी जे वाक्य रचना छे ए मिश्र वाक्य रचनानी अंदर एक मुख्य वाक्य होय छे अने एना उपर आधारित बीजा उपवाक्यो अथवा तो गौण वाक्यो, एटले उपवाक्यने ज गौण वाक्य कहेवाय. उपवाक्यो अथवा तो गौण वाक्यो एनुं समर्थन अथवा तो एनी पूर्ति करता होय अथवा तो एना विस्तारमां मात्र वधारो करता होय छे. तो मित्रों, फरी पाछा नवा टॉपिक साथे मळीशुं. ત્યાં સુધી આવજો.